ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે વન વિભાગે કરી ખાસ વ્યવસ્થા। વન્ય પ્રાણીઓ માટે વેરાવળ રેન્જમાં વિવિધ સ્થળોએ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા, જેથી સિંહ, દીપડા સહિત વન્યજીવોને સરળતાથી પાણી મળી રહે। વેરાવળ રેન્જ હેઠળ સૂત્રાપાડા અને વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે। અહીં 20થી વધુ સિંહોનો સમૂહ ઉપરાંત દીપડા અને અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે। ઉનાળાની ઋતુમાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા હોય છે, ત્યારે વન વિભાગ તરફથી વેરાવળ રેન્જમાં કુલ 8 પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાંથી 5 પોઈન્ટ ટેન્કર મારફતે ભરવામાં આવે છે, 2 પોઈન્ટમાં હેન્ડપંપ દ્વારા અને 1 પોઈન્ટ પવનચક્કી મારફતે પાણી ભરવામાં આવે છે। ડિપાર્ટમેન્ટ દ્વારા વેરાવળ રેન્જ એટલે કે વેરાવળ તાલુકો અને સૂત્રાપાડા તાલુકો બંને તાલુકામાં થઈને કુલ 8 પાણીના પોઈન્ટ બનાવવામાં આવેલા છે। 8 પાણીના પોઈન્ટમાં 5 પાણીના પોઈન્ટ છે ટેન્કરથી ભરવામાં આવે છે, 2 પાણીના પોઈન્ટ છે હેડપંપથી અને 1 પોઈન્ટ છે એ વિન્ડમિલ એટલે કે પવનચક્કીથી કાર્યરત છે।